નીચેનામાંથી કયું જૂથ શાળાનું ઉપજૂથ નથી? શિક્ષકો, વિદ્યાર્થીઓ, કારકુનો કે ગામડું? કોના મત મુજબ સામાજિક ક્રિયાઓ એકબીજા સાથે સંગઠનની માફક જોડાઈને વ્યવસ્થા ઊભી કરે છે? ઉત્પાદન એટલે શું? ઉત્પાદન એટલે વેપારી વેચવા. ઉત્પાદન એટલે કોઈ પણ ઉત્પાદક ચોક્કસ સમયને ચોક્કસ કિંમતે વેચવાની ઈચ્છા શક્તિ. વ્યક્તિગત પુરવઠો એટલે શું? વ્યક્તિગત પુરવઠો કોઈ ઉત્પાદકે બજારમાં જઈ અને કોઈ પુરવઠાનો જથ્થો એ જૂથો એટલે શું? જથ્થો કોઈ વેપારી પોતાના માલ વેચવા સંગ્રહ કરવાનો એકત્રિત કરવાનો મૂળ. પુરવઠાની વ્યાખ્યા આપો. પુરવઠો એટલે વસ્તુના અલગ અલગ જૂથને એક સાથે સંગ્રહ કરવામાં આવે છે. રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જણાવો. અર્થશાસ્ત્ર એટલે કે માનવ પોતાની જરૂરિયાત સંતોષવા માટે બીજી વસ્તુઓનું. સામાન્ય રીતે આકૃતિ કે આલેખમાં સ્વતંત્ર કે પરતંત્ર રાશિને કઈ ધરી પર દર્શાવવામાં આવે છે? એક ધરી અને લા ભાઈ. માનવ વિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વિજ્ઞાનના લક્ષણો જણાવો. વર્ણન, સ્પષ્ટીકરણ, નિયંત્રણ. લાવો ભાઈ. મોંઘને અસર કરતા પરિબળો કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2 વિભાગમાં. મોંઘની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો હોય છે? 2, 4, 5, 7. લાવો જયેશભાઈ. જમકુએ માતાને શા માટે નાળિયેર માન્યું હતું? જમકુએ માતાને નાળિયેર માન્યો હતો કેમ કે માતાના રસ્તામાં કોઈ કાઠી બાડી ન આવે એટલા માટે. બુરાઈના દ્વાર પરથી કૃતિનો સાહિત્ય પ્રકાર લખો. નવલકથા, નવલિકા. જીભ કૃતિનું સાહિત્ય સ્વરૂપ દર્શાવો. જીભ કૃતિના લેખકનું નામ? જ્યોતિન્દ્ર દવે. લાવો ભાઈ પ્રવીણ. અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? અધિકારીને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો. અધિકારીને જીને અધિકારી પાસે શી શરત મૂકી હતી? જીને અધિકારી પાસે શરત મૂકી હતી કે જો. લાવ ભાઈ હેઠ. પોસ્ટ ઓફિસ. ગૌરીશંકર ગોવર્ધન રામ ધૂમકેતુ. નાવિક વળતો બોલ્યો.